આ કોંગ્રેસનું 86મું અધિવેશન છે અને 64 વર્ષ પછી ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે, એટલે કોંગ્રેસના નેતાઓ અત્યારે તડામાર તૈયારી કરી રહ્યા છે. નમસ્કાર. ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલ 2025ના દિવસે મળવાનું છે. આ કોંગ્રેસનું 86મું અધિવેશન છે અને 64 વર્ષ પછી ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે, એટલે કોંગ્રેસના નેતાઓ અત્યારે તડામાર તૈયારી કરી રહ્યા છે. તો અત્યારે તૈયારીમાં શું શું ચાલી રહ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતમાં 64 વર્ષ પછી પહેલીવાર રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળી રહ્યું છે અને અધિવેશનની અંદર 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના 1400 સભ્યો અને 400 કો-એપના સભ્યો, એમ ટોટલ 1840 જેટલા ડેલિગેશનના સભ્યો અમદાવાદ આવવાના છે. અને આ ડેલિગેશન જે આવવાનું છે એના માટે ગુજરાત કોંગ્રેસે 16 જેટલી મોટી મોટી હોટલ જે કહેવાય હયાત જેવી, એવી 16 હોટલોમાં બુકિંગ કરી દીધું છે અને બધી હોટલો અત્યારે હાઉસફુલ જેવી થઈ ગઈ છે. આ જે બધા મહેમાનો આવવાના છે એ જુદા જુદા રાજ્યોના અને જુદી જુદી ભાષા બોલનારા આવવાના છે, તો એમને કોઈ જાતની અગવડ નહીં પડે એના માટે દુભાષિયાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમિલ, મહારાષ્ટ્ર, મરાઠી કે કંઈ પણ ભાષામાં કોઈ લોકોને બોલવામાં તકલીફ પડશે તો સાથે દુભાષીઓ હશે જે ટ્રાન્સલેટ કરીને આપશે. બીજું કે ગુજરાત કોંગ્રેસે આ આખી જે આગમનથી માંડીને મહેમાનોને સાચવવા સુધીની બધી સુવિધા માટે ટોટલ 40 ટીમ બનાવી છે અને એક ટીમની અંદર 3 મેમ્બર છે, એટલે 120 કોંગ્રેસના કાર્યકરો અત્યારે કામગીરીમાં લાગી ગયા છે. આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં કોંગ્રેસના ટોટલ 6 અધિવેશન યોજાયા છે. પહેલું અધિવેશન 1902માં થયેલું અને છેલ્લું અધિવેશન 1961માં થયેલું. હવે 1902માં કોંગ્રેસનું જે સૌથી પહેલું અધિવેશન ગુજરાતમાં થયેલું એ અમદાવાદમાં થયેલું. એ પછી 1907માં સુરતમાં થયેલું. 1921માં ફરી અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન મળેલું. 1938માં બારડોલીના હરિપુરામાં આ અધિવેશન મળેલું અને તે વખતે સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષસ્થાને આ રાષ્ટ્રીય અધિવેશન મળેલું. અને છેલ્લે ગુજરાતમાં 1961ની અંદર ભાવનગરની અંદર આ અધિવેશન મળેલું. હવે આ જે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનના 2 દિવસના કાર્યક્રમ છે એમાં 8 એપ્રિલે સવારે 11 વાગ્યે શાહીબાગ સરદાર સ્મારકની ખાતે CWC કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે. સાંજે 5 વાગ્યે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા થવાની છે અને રાત્રે 7:45 વાગ્યે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. અને 9 એપ્રિલે બીજા દિવસે 9:30 વાગ્યે રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું અધિવેશન શરૂ થશે. એમાં ઘણા બધા મુદ્દાઓ અને આગામી રણનીતિની ચર્ચા થવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.